સુપ્રભાત ને જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં ને? અને મજામાં જ રહેવાનું. અને વ્યૂ જોતા તો તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે વાડીએ આવ્યા છીએ. વાડીએ છે માતાજીનો તાવો, ને પપ્પાએ તો તાવો શેડવાનું ચાલુ કરી દીધું છે. અને આ તાવાની સાપડી તૈયાર થઈ રહી છે. ને અહીંયા આપણે માતાજીનું મંદિર છે, હજે તો બનાવવાનું છે, ખાલી જે તો એમ મુહૂર્ત કર્યું છે. આમાં તાવો ચડી રહ્યો છે, મેરડીમાનો તાવો ચડે છે. ને જો કે આપણે વાડીએ દર વર્ષે તાવો હોય જ તે, પણ આ વખતે આપણે નવું મંદિરનું સ્થાપન કર્યું છે એટલે તાવો કર્યો છે. આ પહેલો તાવો છે. અને તાવાની જે પ્રસાદી છે એ આપણે આમ કે જાતે જ બનાવીએ છીએ ઘરે, એટલે જાતે એમ ઘરે એટલે ન્યા વાડીએ એમ. અને હું ને પારસભાઈ ને બી હોય, અને મેં લોટ બાંધીને તૈયાર કરી નાખ્યો હતો. અને પારસે પછી ફટાફટ ગોળીઓ કરી અને થોડી ઘણી દબાવીને થોડીક હાથેથી કરીને અહીંયા જો આ બધી પૂરી તૈયાર કરીને મૂકી છે, એટલે કે સાપડી તૈયાર કરીને મૂકી છે. આ તાવાની પ્રસાદી હોય અને પૂરી ન કહેવાય, સાપડી કહેવાય. એટલે આ સાપડી તૈયાર કરીને મૂકી છે. અને જો તાહડો ભરી અને હવે પપ્પાને દેવા જવાનું છે. અને હું આજે ફ્રી છું તો મને મજા આવે આવું બધું કામ કરવાની, એટલે હું જ ભરું છું. અને એ પપ્પાને દેવાની હોય એટલે પપ્પા શેડવી દે. એટલે અહીંયા જો ત્યાં છે ચૂલ, ત્યાં ચૂલ જ તે નજીક જ રાખી હોય. એટલે અમારે અહીંયા એમ ગામડામાં આવું બધું વધારે માન્યતા હોય, ધાર્મિક બધી માન્યતાઓ વધારે હોય. એટલે તાવાની પ્રસાદી લેવાની હોય અને સાથે સાથે એમ કે આપણો ભક્તિભાવ આવી જાય અને પ્રસાદી લેવાઈ જાય અને ભોજન પણ થઈ જાય એવી વ્યવસ્થા હોય. વાડી એ રીતે હોય. અને મનુ જો દેખાડે છે આપણને વાડી. મનુ કરે છે પીલા મમરા. સેવ લાવ્યા? સેવ નથી લાવ્યા. આપણે સેવવાળા તને ભાવતા નથી ને. પૌવા મમરા હે, સેવ મમરા નહીં. મન પૌવા મજા આવે એટલે હું પૌવા લાવ્યો હોઉં. છ વાગી ગયા, મોરલો બોલ્યો. ગરમ કર્યા મને હે? ઠીક. એ તો એમનામાં પીળા ન થઈ જાય, ડાયરેક્ટ આપણે કરીએ તો થઈ ન જાય. તો કેમ આજ આવો આઈડિયા આવ્યો તને? એવું હાલ તો રોજ હું લાવ્યો તો તરત તોડેલું નહોતું, પીળા પીળા થઈ ગયા. જામો પણ દીધો હો ભાઈ. નહીં પડીથી? હા લાયો. મમરા શેકાતા હોય એટલે ગરમ તેલ હોય ને, વરાળું નાખે. પણ જો ને થઈ ગયો. હવે શું નાખવાનું? શિંગદાણા એટલા નાખી દેવા હે. હા એમ શિંગદાણા એટલું નાખવું, બીજું કઈ નાખવું નહીં. આપણે શેકો ના કે તળવાના? શેકો ના. હા ઓલરેડી એટલું ઓઈલી હોય. સુપર મસ્ત થઈ ગયા. શિંગદાણા આવી જશે એટલે બહુ મસ્ત લાગશે. તો આપણું સોનું તૈયાર થઈ ગયું, ડબ્બામાં ભરાઈ ગયું. એક આ જબલું ભર્યું અને એક ડબ્બો.